હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ અહીંયા મજામાં છીએ. અને હું તમને બતાવું કે આજે વેધર થોડું આ તમે જોઈ શકો છો કે વાદળા છે વેધર અને થોડું ઠંડુ છે. અને આ તમે જોડે જોડે કેનેડાના મકાન પણ તમે જોઈ રહ્યા છો, કારણ કે આજે જે આપણે વાત કરવાના છીએ એ આ મકાન વિશેની જ છે. કારણ કે બહુ બધા લોકોની કમેન્ટ આવી હતી કે ભાઈ રેન્ટ કેટલું હોય છે, શું નહીં એ જણાવો. તો મેં કીધું કે આખો એના વિશે રિલેટેડ જ આપણે વિડીયો બનાવીએ કે લોકોને થોડી જાણકારી મળે કે કેનેડામાં મકાન કઈ રીતે શોધવાના, કઈ બાબત ધ્યાનમાં રાખવાની, પછી રેન્ટમાં શું વસ્તુ ઇન્ક્લુડ હોય છે એ બધી આપણે વાત કરીશું. અને કેટલો રેન્ટ હોય છે એ હું તમને લાસ્ટમાં જણાવીશ કે પ્રોવિન્સ વાઇઝ કેટલું રેન્ટ હોય છે. તો વિડીયો સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મારો વિડીયો આટલો પસંદ કરો છો. તો આવી જ રીતે પસંદ કરતા રહેજો અને મારે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે વાત કરીશું કે કેનેડામાં રેન્ટ પર મકાન કઈ રીતે શોધવું. બરાબર, આપણે જે સ્ટુડન્ટ આવવાના હોય કે નવા આપણે વર્ક પરમિટ કે PR ઉપર જે નવા લોકો ઇમિગ્રન્ટ આવતા હોય તો સૌથી પહેલો મેઇન મુદ્દો એ જ હોય કે ભાઈ કેનેડામાં રેન્ટ કેટલું હશે, મકાન કઈ રીતે શોધવાનું. તો સૌથી પહેલાં તો મકાન કઈ રીતે શોધીશું, તો ફેસબુકમાં માર્કેટ પ્લેસમાં તમે સર્ચ કરશો એટલે તમારે તમારું લોકેશન આપવાનું કે તમે કયા પ્રોવિન્સમાં અને કયા લોકેશનમાં તમે ઘર શોધી રહ્યા છો. તો એ તમારે અંદર મેન્શન કરવાનું, એટલે બધી જ ડિટેલ આવશે કે તમે બેઝમેન્ટ શોધી રહ્યા છો કે એપાર્ટમેન્ટ શોધી રહ્યા છો, 1 BHK 2 BHK ટાઉન હાઉસ શોધી રહ્યા છો. એ બધી જ તમને ડિટેલ અંદર દેખાશે. તો માર્કેટ પ્લેસમાં લોકો વધારે સર્ચ કરતા હોય છે. પછી બીજી વેબસાઇટ પણ છે કે rental.ca છે, પછી રેન્ટ ફાસ્ટર છે, kijiji છે, forrent.ca. આવી અલગ અલગ વેબસાઇટો પણ છે કે જેમાંથી તમે મકાન આસાનીથી શોધી શકો. તો તમે માર્કેટ પ્લેસમાં એરિયા ને એ બધું તમે સિલેક્ટ કરશો એટલે તમને એની અંદર આખી ડિટેલમાં તમને લોકેશન પણ તમે સિલેક્ટ કરી શકશો કે 5 કિલોમીટર આ લોકેશનમાં તમારે 5 કિલોમીટરની અંદર જ મારે જોઈએ છે કે 10 કિલોમીટરમાં ચાલે, એ રીતે તમે એરિયા અરેન્જ કરી શકશો. તો તમને થોડી આસાની રહેશે. અને આ જ વસ્તુ તમે બધી વેબસાઇટમાં પણ સર્ચ કરી શકો છો. તો હવે જે રેન્ટ પર મકાન કઈ રીતે શોધવું, મેં તમને વેબસાઇટના નામ આપી દીધા અને કીધું કે આ રીતે તમે શોધી શકો છો. હવે આપણે વાત કરીએ કે તમે ઘર જોવા જાઓ કે ઘર તમે ઓનલાઈન બી જુઓ તો તમે કઈ બાબતો ધ્યાનમાં રાખશો. તો સૌથી પહેલા તો એરિયા કેવો છે એ ખાસ જોવાનું કે નિયર બાય એરિયા કેવો છે, પ્લસ તમારે રેન્ટ કેટલું છે, પછી બસ સ્ટેન્ડ નિયર બાય છે કે નહીં, પછી સ્કૂલ નજીકમાં છે, ગ્રોસરી સ્ટોર નજીકમાં છે કે નહીં, એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. પછી આપણે વાત કરીએ કે રેન્ટમાં શું વસ્તુ ઇન્ક્લુડ હોય છે. તો ગ્રોસરી સ્ટોર એ બધું તમે જો નજીકમાં લેશો તો સ્ટાર્ટિંગમાં તો આપણી પાસે કાર કે એવું કંઈ હોતું નથી, બરાબર. તો આપણે બસમાં ટ્રાવેલ કરવાનું હોય છે. તો બને ત્યાં સુધી બસ સ્ટેન્ડ નજીકમાં હોય એ ઘર વધારે પ્રિફર કરવાનું. પછી રેન્ટમાં શું વસ્તુ ઇન્ક્લુડ હોય છે તો એ આપણે ધ્યાનમાં રાખવાનું કે ઘણી જગ્યાએ યુટિલિટી ઇન્ક્લુડ હોય છે અને ઘણી જગ્યાએ નથી હોતી. તો એમાં હીટર છે, હાઇડ્રો છે, પછી વોટર, વાઈફાઈ, લોન્ડ્રી, આ બધી વસ્તુ ઇન્ક્લુડ છે કે એના પછી એક્સ્ટ્રા તમારે પે ચૂકવવાના છે. એ ખાસ તમારે લેન્ડલોર્ડને પૂછી લેવાનું, કારણ કે યુટિલિટી અમુક જગ્યાએ એક્સ્ટ્રા હોય છે તો એમાં 30 to 40% આપણે એક્સ્ટ્રા યુટિલિટીના પે કરવાના હોય છે. અને લોન્ડ્રીનું ખાસ જોવાનું, કારણ કે મારા ખ્યાલથી શું અહીંયા સ્નો વધારે પડતો હોય છે, બરાબર, વિન્ટરમાં ને એમ. તો જો લોન્ડ્રી ઇન્ક્લુડ હોય તો તમારે બેનિફિટ એ રહેશે કે તમારે કપડાં ધોવા માટે બહાર ક્યાંય જવું નહીં પડે. નહીંતર અહીંયા શું કોઈન લોન્ડ્રી પણ અવેલેબલ હોય છે કે નજીકના એરિયામાં તમારે કપડાં લઈને જવાનું
અને ત્યાં તમારે કોઈન નાખવાનો અને ત્યાં તમારે કપડાં ધોઈને પછી પાછું લઈને આવવાનું. તો એ રીતેનું પણ હોય છે. તો આપણા ઘરની અંદર જ જો લોન્ડ્રી હોય તો એ સારી વસ્તુ છે કે આપણે ક્યાંય બહાર જવું ન પડે. તો એ ખાસ તમારે ચેક કરવાનું. પછી અત્યારે કન્ડિશનમાં તમે જુઓ ને તો રેન્ટ ઉપર જે ઘર રાખો ને એમાં લગભગ બધી વસ્તુ આ બધી ફિક્સ હોય જ છે કે ડિશવોશર હોય છે, ફ્રીજ હોય છે, પછી કિચન જે આખું હોય છે ને એમાં ડ્રોર સાથેનું આખું ફૂલ ફર્નિચર કિચનમાં હોય છે કે જેથી તમે બધી ગ્રોસરીની આઇટમ છે, તમારા વાસણ છે, એ બધું તમે આસાનીથી ગોઠવી શકો. પછી જે છે કે માઇક્રોવેવ હોય છે, ઓવન પણ હોય છે, અને ઘણા ઘરોમાં તો કેવું હોય છે કે અમુક ફર્નિચર પણ એ લોકો મૂકેલું હોય છે કે ચેર હોય, ડાઇનિંગ ટેબલ હોય, ખાલી ટેબલ હોય છે, ટીપાઈ હોય છે. પછી ઘણી જગ્યાએ તો બેડ અને મેટ્રેસ પણ હોય છે. એટલે ડિપેન્ડ છે કે તમે કઈ ટાઈપનું ઘર રાખો છો. જનરલી આ બધી વસ્તુ જે મેં તમને ફર્નિચરની કીધી એ કોક જ ઘરોમાં એવું તમને મળી રહે કે ભાઈ અંદર ઇન્ક્લુડ હોય છે. પછી જે છે એ ડેટ અવેલેબિલિટીની વાત કરીએ તો અહીંયા મોસ્ટ ઓફ તમારે 1લી તારીખે કે 15 તારીખે ત્યારે જ તમારે ફાઇનલ કરવાનું હોય છે કે ભાઈ હવે જો આપણે 1 મે આવશે તો તમારે એનું લિસ્ટિંગ જે છે એ 15 એપ્રિલથી સ્ટાર્ટ થઈ જશે કે મકાન અવેલેબલ છે 1 મે થી. એવી રીતે 15 દિવસનો સ્લોટ હોય છે. તો એ રીતે તમારે ફાઇનલ કરવાનું. પછી જ્યારે મકાન જોવા જાવ તો તમારે થોડું ઘણું વેન્ટિલેશન પણ જોવાનું, કારણ કે અહીંયા કેવું હોય છે કે બેઝમેન્ટમાં પણ મકાન હોય છે. તો થોડું વેન્ટિલેશન સારું હોય તો તમારે થોડું સારું લાગે તમને, કેમ કે અંદર બેઝમેન્ટમાં શું કે તડકો ને એવું ખાસ ન આવતું હોય. હું મારી જ વાત કરું કે અમે બેઝમેન્ટમાં જ રહીએ છીએ, પણ ભગવાનની દયાથી મકાન સારું મળી ગયું છે કે ફૂલ તડકો આવે છે. સવારથી તડકો સ્ટાર્ટ થઈ જાય તો સાંજના જ્યારે તડકો હોય ત્યારે 4 થી 5 વાગ્યા સુધી અમારા ઘરની અંદર તડકો આવે છે. તો એ થોડું આપણને સારું ફીલ થાય કે તમને હવા ઉજાસ થોડી સારી મળે. હવે આપણે રેન્ટની વાત કરીએ, મેઇન મુદ્દાની વાત કે રેન્ટ કેટલું હોય છે. તો અહીંયા રેન્ટમાં એવું હોય છે કે અલગ અલગ પ્રોવિન્સ પ્રમાણે અલગ અલગ રેન્ટ હોય છે. જો તમે મોટી જગ્યાએ મોટા પ્રોવિન્સમાં અને મોટા સિટીમાં રહેવાનું મોહ રાખો તો ત્યાં ઓબ્વિયસલી તમારે રેન્ટ વધારે ચૂકવવું પડે. હવે આપણે વાત કરીએ તો ઓન્ટારિયો પ્રોવિન્સની, તો ઓન્ટારિયોમાં ટોરેન્ટો છે, બ્રેમ્પટન છે, ઓટાવા, સ્કોર્બોરો, મિસિસાગા, આ બધી જગ્યાએ જો તમે રહેશો તો તમારે રેન્ટ થોડું પ્લસમાં ચૂકવવું પડશે. એટલે ત્યાં આગળ 1 BHK નું જે ભાડું જે છે એ 1900 થી 2000 છે એપ્રોક્સ, અને 2 BHK નું 2500 થી 2700 ની વચ્ચે તમને મળી રહેશે. આ બધી જે ફિગર છે એ મેં એપ્રોક્સ કીધી છે, બાકી લેન્ડલોર્ડ ઉપર જ ડિપેન્ડ હોય છે કે ભાઈ એ લોકો કેટલા પ્રાઇઝમાં મૂકે છે. તો એ માર્કેટ પ્લેસમાં તમે સર્ચ કરશો તો તમને જોવા મળશે. તો તમે એ ફિલ્ટર કરશો કે ભાઈ મારે આટલાથી આટલા સુધીનું જોઈએ છે તો તમને એટલા સુધીનું અમાઉન્ટનું જ તમને ઘર બતાવશે. પછી આપણે બ્રિટિશ કોલંબિયાની વાત કરીએ તો સૌથી વધારે આખા કેનેડામાં બ્રિટિશ કોલંબિયામાં વધારે રેન્ટ છે, જેમાં વેનકુવરમાં 2200 થી 2500 ની વચ્ચે 1 BHK મળે છે, અને 2500 થી 3000 પ્લસ પણ 2 BHK ના રેન્ટ ચાલે છે. અને બાકી તમે બર્નબે અને સરી સાઈડ જશો તો તમને 1800 થી 2200 ની વચ્ચે તમને 2 BHK નું મકાન મળી રહેશે. પછી અલ્બર્ટાની વાત કરીએ તો અલ્બર્ટામાં કેલગરી છે, એડમન્ટન છે, પછી એ ટાઈપના અલગ અલગ સિટી છે. તો આપણે મેઇન 2 સિટીની વાત કરીશું. તો કેલગરીમાં 1400 થી 1600 ની વચ્ચે તમને 1 BHK મળી રહેશે, અને 2 BHK 1700 થી 2000 ની વચ્ચે તમને 2 BHK મળી રહેશે કેલગરીમાં. અને એડમન્ટનની વાત કરીએ તો 1200 થી 1400 ની વચ્ચે 1 BHK અને 1500 થી 1700 ની વચ્ચે 2 BHK નું મકાન તમને મળી રહેશે. હવે આપણે સસ્કેચુઅનની વાત કરીએ તો એમાં રઝાઇના અને સસ્કાટુન એ 2 સિટી મેજર છે. તો એમાં રઝાઇનામાં 1100 થી 1300 ની વચ્ચે 1 BHK અને 1400 થી 1600 ની વચ્ચે 2 BHK મળી જશે. અને સસ્કાટુનમાં પણ સેમ તમને 1000-1200 માં તમને 1 BHK મળી રહે, અને 1400-1600 સુધીમાં તમને 2 BHK
મળી રહેશે. અને હેલિફ્લેક્સની આપણે વાત કરીશું તો ત્યાં 1700 થી 1900 તમને 1 BHK અને 2000 થી 2200 2 BHK ની એપ્રોક્સ રેન્જ ચાલી રહી છે. તો આ જે બધા મેં તમને રેન્ટ કીધા એ બધા મેં વેબસાઇટમાંથી પ્રોપર સર્ચ કરીને એપ્રોક્સ અમાઉન્ટ મેં તમને કીધેલી છે. બાકી લેન્ડલોર્ડ ઉપર ડિપેન્ડ છે કે એ કેટલા મૂકે છે. હવે જે આપણે બાબત ધ્યાનમાં રાખવા જેવી છે એ છે રેન્ટ એગ્રીમેન્ટ. તો ઘણી જગ્યાએ શોર્ટ ટર્મ હોય છે અને લોંગ ટર્મ, બે ટાઈપના અલગ અલગ એગ્રીમેન્ટ હોય છે. તો શોર્ટ ટર્મમાં તમારે એક ફાયદો એ થાય કે ભાઈ તમે ત્યાં નવા આવ્યા છો અને તમને સપોઝ હવે તમે શોર્ટ ટર્મ માટે સપોઝ તમે નવા આવ્યા છો, બરાબર, તો તમને હજી જોબ કે એવું તમને નથી ફાઇનલ કર્યું અને તમે ઈસ્ટ એરિયામાં રહો છો, સાઉથ ઈસ્ટમાં, અને તમને જોબ જે મળી એ તમને દૂર અહીંયાથી 2 કલાકનો રસ્તો છે, તમને વેસ્ટમાં મળી, તો ત્યાંથી ત્યાં જતા તમારે ટાઈમ વધારે લાગે છે. તો મંથલી હોય તો તમે મંથ પછી ચેન્જ કરી શકો. અને જો લોંગ ટર્મ હોય તો તમારે 6 મહિનાનું કે 12 મહિનાનો એગ્રીમેન્ટ હોય તો તમારે ત્યાં સુધી ત્યાં રહેવું પડે. એટલે શોર્ટ ટર્મ બને ત્યાં સુધી જો નવા હોય ત્યારે શોર્ટ ટર્મ વધારે પ્રિફર કરવાનું કે જેથી તમે ચેન્જ કરી શકો. પછી પૈસા ને એ બધું આપણે જ્યારે ફાઇનલ કરીએ ત્યારે આપણે પેમેન્ટ આપવાનું હોય છે. તો એમાં તમે સપોઝ ઇન્ડિયાથી તમે બુક કરતા હોય તો સ્વાભાવિક છે કે અત્યારે બધું ફ્રોડ ને એવું ચાલતું હોય છે, તો આપણને થોડો ડર લાગે કે ભાઈ ફ્રોડ તો નથી ને એમ. પણ એની બધી ડિટેલ મોસ્ટ ઓફ આપેલી જ હોય છે. અને તમે વિડીયો કોલિંગમાં પણ તમે વાત કરી શકો, એનું આઈડેન્ટિટી પ્રૂફ પણ તમે માંગી શકો, તો જેથી કરીને તમને કોઈ ઇસ્યુ ન થાય. અને જો તમારા કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ એ નજીકના એરિયામાં રહેતા હોય તો એ લોકો જાતે જઈને પણ જોઈ આવે અને તમને વિડીયો કોલિંગમાં બતાવે અને ત્યાં પણ તમે ફાઇનલ કરીને તમે પેમેન્ટ આપી શકો છો. અને પેમેન્ટમાં એવું હોય છે કે 2 ભાડા આપવાના હોય છે, આપણે ઇન્ડિયાની જેમ જ, કે ફર્સ્ટ જે રેન્ટ સપોઝ તમે 1500માં નક્કી કર્યું, $1500, તો જે $1500 છે એ તમારે ડિપોઝિટ આપવાની અને $1500 એડવાન્સ આપવાના, એટલે તમારે $3000 આપવાના હોય છે. અને ડિપોઝિટ એ લોકો એટલા માટે લેતા હોય છે કે ભાઈ ઘરમાં કોઈ તમે સપોઝ 6 મહિના ત્યાં આગળ રહ્યા અને 6 મહિનામાં તમારે કોઈ કિડ્સ છે કે તમારા હાથે કઈ બી વસ્તુ તૂટ્યું કે એ કઈ ટાઈપનું કોઈ નુકસાન થયું લેન્ડલોર્ડનું, તો એ જે ડિપોઝિટમાંથી અમાઉન્ટ જેટલા રૂપિયાનું નુકસાન થયું હોય એ કટ કરીને ઉપરના પૈસા તમને પાછા આપે. એટલે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાની અહીંયા કેનેડામાં કે ભાઈ આપણા કિડ્સ હોય તો કિડ્સને પણ સમજાવી દેવાના કે કોઈ વસ્તુ એના હાથેથી તૂટે ફૂટે નહીં, એ વાતની ધ્યાન રાખવાનું. હવે બીજું આ બધી વાત થઈ કે મકાન કઈ રીતે ભાડે રાખવું, આપણે બધી ડિટેલમાં વાત કરી. હવે ઘણા લોકોને એવું હોય કે ભાઈ હું ત્યાં જાતે જઈને હું જઉં અને પછી હું જોઈને મકાન રાખું, તો એ પણ પોસિબલ છે. એ કઈ રીતે, તો હવે આપણે એની ચર્ચા કરીશું. તો એરબીએનબી એ બધાએ સાંભળ્યું હશે નામ, તો એરબીએનબી બી તમે ત્યાંથી બુક કરાવી શકો છો કે તમે 3 દિવસનું કે 4 દિવસનું તમારે ફોર એક્ઝામ્પલ તમારે ટોરેન્ટો રહેવાનું હોય તો નજીકના એરિયાનું તમે એરબીએનબી બુક કરાવો, કે તમારે ઇટોબિકો કે સ્કોરબોરોમાં તમારે રહેવાનું ફાઇનલ હોય તો ત્યાં આગળ તમે એરબીએનબી કરાવો 3 કે 4 દિવસનું, અને પછી તમે જે મેં વેબસાઇટ કીધી કે માર્કેટ પ્લેસ કીધું એમાં તમે સર્ચ કરો અને જાતે તમે ત્યાં જઈને જોઈ આવો અને ત્યાંને ત્યાં તમે રૂબરૂમાં બી ફાઇનલ કરી શકો છો. તો અમારા રિલેટિવ હમણાં રિસન્ટલી કેનેડા આવ્યા તો એ લોકોએ એવું જ કર્યું હતું કે એ લોકો જે જગ્યાએ ત્યાં આગળ ઉતર્યા હતા ત્યાં આગળ એમનું કોઈ રિલેટિવ નહોતું, તો પછી એમણે એરબીએનબી કર્યું 4 દિવસનું અને પોતે જાતે એવી રીતે માર્કેટ પ્લેસમાં એણે સર્ચ કર્યું અને પછી એમણે મકાન ફાઇનલ કર્યું જાતે જોઈને જ. તો કોઈ ફ્રોડનો કે એવો કોઈ ચાન્સ જ નથી અને તમને જે ટાઈપનું ઘર ગમે એ ટાઈપનું તમે પોતે જાતે જોઈને પણ ફાઇનલ કરી શકો છો. અને લાસ્ટમાં હવે આપણે વાત કરીશું સ્ટુડન્ટ વિશે. તો સ્ટુડન્ટ અહીંયા શેરિંગમાં વધારે રહેવાનું પસંદ કરતા હોય છે કે ભાઈ એક મોટો બંગલો હોય એમાં 5 થી 6 સ્ટુડન્ટો રહેતા હોય, અલગ અલગ રૂમ હોય, 4 BHK હોય તો એમાં $500 કે રીતનું એ લોકોને વેચેલું હોય છે. તો એ લોકોને બહુ જ ફાયદો થાય સ્ટુડન્ટને. તો અહીંયા મોસ્ટ ઓફ સ્ટુડન્ટ બધા શેરિંગમાં રહેતા હોય છે, ઇવન ફેમિલી પણ શેરિંગમાં રહેતા હોય છે કે ભાઈ મોટો બંગલો રાખે એમાં 3 ફેમિલી રહેતા હોય, કિચન શેરિંગ હોય અને વોશરૂમ બધાના અલગ અલગ હોય છે.
તો આ ટાઈપનું હોય છે, તો એ લોકોને રેન્ટમાં ફાયદો થાય. તો જો તમારે એવું હોય કે ઇનિશિયલ બેઝ ઉપર, તો તમે શેરિંગમાં પણ રહી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન વાળો વિડીયો. તો આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.